કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 5માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3માં ગણિત વિષયનું પ્રકરણ નંબર 10 છે 10મો અને 100મો ભાગ, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પ્રકરણ 10 છે 10મો અને 100મો ભાગ। વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણની અંદર આપણે અલગ અલગ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ, જેમાં સૌપ્રથમ સૂચના મુજબ તમારે જવાબ લખવાના છે। પ્રશ્ન 1 છે નીચે આપેલી ફૂટપટ્ટીનો ઉપયોગ કરી દર્શાવેલ વસ્તુની લંબાઈ માપીને કોષ્ટકમાં લખવાની છે। અહીંયા તમે જોઈ શકો છો 0 સેન્ટીમીટરથી કરીને 15 સેન્ટીમીટર સુધીનો મિત્રો અહીંયા આપણને સ્કેલ એટલે કે ફૂટપટ્ટી આપવામાં આવેલી છે। અહીંયા તમે જોશો તો આ 0થી અહીંયા 6 ઇંચ સુધીને મિત્રો આપણને માપપટ્ટીની અંદર ઇંચ પણ 6 ઇંચ બતાવેલા છે। હવે આપણે અહીંયા માપ કરીને નોંધ કરવાની છે, એટલે કે તમારે મિત્રો 15 સેન્ટીમીટરની એક ફૂટપટ્ટી લેવાની છે અને પછી તમે માપ કરી શકો છો। અહીંયા પહેલું છે પેન્સિલનો ટુકડો। તમારી પાસે પેન્સિલનો ટુકડો છે તો એનું મીમીમાં માપવાનું છે। તો મિત્રો આપણે મીમીમાં માપીએ તો 90 મીમી થાય અને સેન્ટીમીટર તો 90 મીમીના સેન્ટીમીટર 9 સેન્ટીમીટર થાય। તેવી રીતે દિવાસળી 30 મીમી તો 30 મીમીના સેન્ટીમીટર 3 સેન્ટીમીટર થશે। બોલપેન 120 મીમી તો એના 12 સેન્ટીમીટર થાય। રબર 30 મીમી તો એના 3 સેન્ટીમીટર થશે। કંપાસ 140 મીમી 14 સેન્ટીમીટર થશે અને સંચો તેના 32 મીમીની અંદર મિત્રો 3.2 સેન્ટીમીટર થશે। તેવી રીતે બીજું, તમારા વર્ગ શિક્ષકે વાલી પાસેથી ચલણની નોટો મેળવો અને તેની લંબાઈ અને પહોળાઈ વિશે અંદાજ લગાવો। મિત્રો આપણે ચલણની નોટોની પહોળાઈ અને લંબાઈ વિશે અંદાજ લગાવીએ, જેમ કે 20 સેન્ટીમીટર તો 12 સેન્ટીમીટર એનું અનુમાન તારવીએ તો ખરેખર એનું માપ કેટલું છે તો ખરેખર 12.5 સેન્ટીમીટર 20ની નોટનું માપ છે। બીજું છે પહોળાઈ માપીએ તો 6 સેન્ટીમીટર પહોળાઈ તો એનું ખરેખર માપ છે 5.5 સેમી। તેવી રીતે 50ની નોટ લઈએ, લંબાઈનું માપ અનુમાન 12 સેન્ટીમીટર લગાવીએ પરંતુ ખરેખર તેનું 13 સેન્ટીમીટર જેટલું માપ છે। પહોળાઈ 6 ખરેખર 6.5 સેન્ટીમીટર થશે। 100ની નોટનું મિત્રો લંબાઈ છે 15 સેમી, ખરેખર લંબાઈ 14 સેન્ટીમીટર છે। પહોળાઈ છે 8 સેમી આપણે અનુમાનમાં તારવીએ પરંતુ એની ખરેખર માપ છે 7.5 સેમી। 200ની નોટનું મિત્રો અનુમાન તારવીએ 13 સેમી પરંતુ ખરેખર 13.5 સેમી છે। પહોળાઈ 7 સેમી તો 6.5 સેમી જેટલું માપ છે। 500ની નોટ 14 સેમી તો 15 સેમી એનું માપ છે। 6 સેમીનું 6.5 સેમી થશે। 10ની નોટનું 13 સેમી અનુમાન લંબાઈ તારવીએ 13.5 સેમી થાય। 6.5 સેમીનું મિત્રો પહોળાઈ છે તો એની લંબાઈ પહોળાઈ ખરેખર 6.2 સેમી છે। 5 રૂપિયાની નોટ તો 3 સેમી ખરેખર 3 બરાબર તો ખરેખર 5 સેમી છે અને પહોળાઈ 3.5 સેમી અનુમાન તો ખરેખર 4.2 સેમી। આવી રીતે તમારે પણ મિત્રો લંબાઈ અને પહોળાઈનું અનુમાન તારવવાનું છે અને ખરેખર શું છે એ લખવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો શાળા ભંડારમાં રહેલી શૈક્ષણિક વસ્તુ અને તેના ભાવ નીચે મુજબ દર્શાવેલ છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। અહીંયા તમે જોઈ શકો છો રબર છે એનો ભાવ 1.5 રૂપિયા છે, 1.75 રૂપિયા છે। કંપાસનો ભાવ છે 28.25। સંચાનો ભાવ છે 2.5 રૂપિયા એટલે કે 2.50 રૂપિયા। મિત્રો અહીંયા પેનની કિંમત છે 9.25। પુસ્તકની એટલે કે મિત્રો નોટની કિંમત છે 10.75 અને એક પેન્સિલની કિંમત છે 4.50 સેમી। હવે આપણે અહીંયા એના પ્રશ્નોના જવાબ આપીએ તો પહેલું છે 2 રબરની કિંમત કેટલા રૂપિયા થાય તો મિત્રો એક રબરની કિંમત 1.75 રૂપિયા હોય તો 2 રબર તો 1.75 ગુણ્યા 2 કરીએ તો 3.50 રૂપિયા એટલે કે 3 રૂપિયા અને 50 પૈસા 2 રબરની કિંમત થાય। તેવી રીતે ચોથો પ્રશ્ન છે પરેશ પાસે ₹50 છે, તે એક કંપાસ ખરીદે છે તો તેની પાસે કેટલી રકમ બાકી રહેલી રકમને રૂપિયામાં દર્શાવો। હવે પરેશ પાસે મિત્રો 50 રૂપિયા છે, કંપાસની કિંમત 28.25 છે તો બાકી રહેલી રકમ તો મિત્રો 50માંથી 28.25 જાય તો 21.75 રૂપિયા એટલે કે 21.75 રૂપિયાની પાસે બાકી રહેશે। પાંચમો પ્રશ્ન છે ₹14માં કેટલી પેન્સિલને કેટલા સંચા ખરીદી શકાય તો મિત્રો
₹14ની અંદર મિત્રો 2 પેન્સિલ અને 2 સંચા ખરીદી શકાશે. કારણ કે 2 પેન્સિલના મિત્રો તમારે ₹9 અને 2 સંચાના મિત્રો તમારે અહીંયા ₹5 આપવા પડશે. છઠ્ઠો પ્રશ્ન છે, જલ્પા એક બોલપેન ખરીદે છે અને એક નોટબુક. એક બોલપેનની કિંમત 9.25 છે, એક નોટબુકની કિંમત ₹10.75 છે. તો હવે તે શાળા ભંડારમાં કેટલા રૂપિયા મૂકશે? તો 9.25 વત્તા 10.75 એટલે ₹20 છે એ મૂકશે. સાતમો પ્રશ્ન છે, બોલપેન ને પેન્સિલ પૈકી કોની કિંમત વધારે છે અને કેટલી વધારે તે રકમમાં રૂપિયામાં દર્શાવવાની છે. તો બોલપેનની કિંમત 9.25, પેન્સિલની કિંમત ₹4.50 છે. તો 9.25માંથી 4.50 બાદ કરીએ તો ₹4.75 છે એ રકમ બોલપેનની કિંમત વધારે હશે, એનો તફાવત છે. હવે મિત્રો પ્રશ્ન 8 છે, નીચેના કોષ્ટક 1નું અવલોકન કરી કોષ્ટક 2 પૂર્ણ કરો. અહીંયા કોષ્ટક મિત્રો આપેલું છે, એનું આપણે અવલોકન કરીએ અને કોષ્ટક 2 આ રીતે પૂર્ણ થશે. જેમ કે લાલ રંગ તો કુલ ખાના 50 છે, ચોરસ કુલ ખાના કેટલામો ભાગ? તો મિત્રો 100 ખાના છે તો એ 50 ભાગ્યા 100 થશે. દશાંશ અપૂર્ણાંકમાં બતાવીએ તો 0.50 કુલ મિત્રો 0.50 ખાના છે. લીલો કલર તો એના કુલ ખાના 7 છે તો એ 7/100 થશે, 0.07. વાદળી 13 ખાના છે તો 13/100, 0.13. પીળો 19 ખાના, 19/100, 0.19. લાલ અને વાદળી બંને ભેળા થઈને 63, 63/100, 0.63. પીળો અને લીલો 26, 26/100, 0.26. લાલ, પીળો અને વાદળી કુલ 82 તો 82/100 તો 0.82. તો આવી રીતે આપણે કોષ્ટક પૂર્ણ કરીશું. હવે 9મો પ્રશ્ન છે, તમારા વર્ગખંડની બારી, બારણા, દિવાલ, બ્લેકબોર્ડ, ટેબલ વગેરેની લંબાઈને પહોળાઈ માપીને લખો. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે પણ માપવાનું છે. જેમ કે બારી તો એનું માપ છે 1 મીટર અને 30 સેન્ટીમીટર. દશક અપૂર્ણાંકમાં એને 1.30 મીટર લખી શકાય. પહોળાઈ તો 1 મીટર ને 10 સેમી તો એને 1.10 મીટર લખી શકાય. તેવી રીતે બારણું 2.50 સેમી તો 2.50 મીટર લખાય. 1 મીટર ને 10 સેમી એટલે 1.10 મીટર લખાશે. તેવી રીતે મિત્રો દિવાલનું પણ આ રીતે માપ લેવાનું છે. બ્લેકબોર્ડ, ટેબલ, બુક અને કચરાપેટી તમામનું આવી રીતે તમારે માપ છે એ સેન્ટીમીટર, મીટર અને સેન્ટીમીટરમાં મિત્રો લખવાનું છે અને એને અપૂર્ણાંક દશક અપૂર્ણાંકમાં પોઈન્ટ મારીને મીટરમાં આ રીતે ફેરવવાનું છે. એવી રીતે પહોળાઈને પણ આ રીતે લખવાનું છે સેન્ટીમીટરમાં, બરાબર, અને એને મીટરમાં આ રીતે ફેરવાશે. 10મો છે, લાંબી કૂદની રમતમાં ધ્રુવી 4.75 મીટરનો કૂદકો મારે છે અને રિયા 3.25 મીટર કૂદે છે. તો લાંબી કૂદમાં કોણ વિજેતા કહેવાય? બંનેનો તફાવત. તો મિત્રો ધ્રુવી કૂદકો મારે છે 4.75 મીટર અને રિયા કૂદકો મારે છે 3.25, એટલે કે 4.75માંથી 3.25 બાદ કરીએ તો તફાવત આ છે 1.50 મીટર. તો ધ્રુવી લાંબી કૂદમાં ધ્રુવી વિજેતા કહેવાય, બરાબર, એ 1.50 મીટર વધારે કૂદે છે, એનો તફાવત છે. 11મો છે, પ્લાસ્ટિકની એક સ્ટ્રોની લંબાઈ મિત્રો 0.25 મીટર છે. જો આવી 8 સ્ટ્રો જોડવામાં આવે તો કેટલી લંબાઈની પ્લાસ્ટિકની સ્ટીક બનશે? તો એક સ્ટ્રોની લંબાઈ 0.25 મીટર ગુણ્યા 8 સ્ટ્રો તો 0.200 મીટર, એટલે કે મિત્રો 2 મીટર લંબાઈ બનશે. 12મો છે, આર્ય તેનો હાથ ઊંચો કરે છે ત્યારે તેની ઊંચાઈ 1.65 મીટર છે. તેને વર્ગખંડમાં 3 મીટર ઊંચાઈએ રહેલા પંખાને સ્પર્શ કરવા માટે કેટલી ઊંચાઈના ટેબલની જરૂર પડશે? તો મિત્રો પંખાની ઊંચાઈ 3 મીટર છે, આર્ય હાથની લંબાઈ 1.65 મીટર, એટલે કે તફાવત થાય છે 1.35 મીટર ઊંચાઈની ટેબલની આપણે જરૂર પડશે. વિકલ્પ સ્વરૂપે પ્રશ્નો છે મિત્રો. 13મો પ્રશ્ન છે, 9 મીમી બરાબર કેટલા સેમી થાય? તો 9 મીમી બરાબર 0.9 સેમી થશે. 14મો છે, 0.32 મીટર બરાબર કેટલા સેમી થાય? તો 32 સેન્ટીમીટર થશે. 15મો છે, 1 પૈસા એ 1 રૂપિયાનો કેટલામો ભાગ? તો મિત્રો 1/100મો ભાગ કહેવાય. 16 1/55 રૂપિયા કેટલા રૂપિયા બરાબર કેટલા પૈસા? તો 1/55 એટલે મિત્રો 20 રૂપિયા 20 પૈસા કહેવાશે, કારણ કે 100નો 5મો ભાગ કીધો છે. 17મો છે, નીચેનામાં કયું સાચું નથી? તો મિત્રો અહીંયા જે 2 રૂપિયા ને 50 પૈસા તો 250 પૈસા થાય એ ખોટું છે, બરાબર, એને 2.50 રૂપિયા લખાય. હવે આપણે જોઈશું આગળ. 18મો છે, 0.10 બરાબર 0.1 સાચું છે કે કેમ? હા, સાચું છે. કેમ કે મિત્રો 0.10 એટલે કે 10નો 100મો ભાગ તો એને 1 દશાંશ તે લખાય, બરાબર, અને 0.1 એટલે 1નો 10 ભાગ એટલે કે 1/10 આ રીતે લખાય, એટલે સાચું છે. 19મો છે, 3.5 બરાબર 0.35 સાચું છે કે કેમ? તો મિત્રો આ ખોટું છે. કેમ?
કારણ કે 3.5 એટલે 35/10 અને 0.35 એટલે કે 35/100 બરાબર, તો ખોટું છે, બંને સરખા નથી. 20મું છે જોડકા જોડવાના છે. મિત્રો અહીંયા જોડકા આ રીતે તમારે પણ જોડવાના છે અને આ રીતે લખવાનું છે આપણે. જોડકા સ્વરૂપે 25 પૈસા બરાબર 0.25 રૂપિયા, 8 મીમી બરાબર માઇનસ અહીંયા 0.8 સેમી, 7 સેન્ટીમીટર 3 મીમી એટલે 7.3 સેમી, 71 સેમી એટલે કે 0.71 મીટર, 23 રૂપિયા અને 9 પૈસા એટલે કે 23.9 બરાબર રૂપિયા. હવે અધ્યય નિષ્પત્તિ સર્વગ્રાહી મૂલ્યાંકનની વાત કરીએ તો પહેલું છે 40 મીટર અને 30 સેમીની મીટરમાં કઈ રીતે લખાય? તો 40.17 મીટર લખાશે. 99 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો 0.99. નીચેનામાંથી કયું સાચું નથી? તો મિત્રો ડી છે 120 સેમી બરાબર 1.02 મીટર, આ રીતે નહીં લખાય. ચોથો પ્રશ્ન છે એમાં મિત્રો આ ઉપરોક્ત આકૃતિમાં એક પંચમાંશ ભાગ લાલ રંગ ભરો અને તેના દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લાલ રંગ ભરવાનો છે બરાબર. તો આ ભાગની અંદર તમારે લાલ રંગ ભરવાનો થશે બરાબર. આ સંપૂર્ણ ભાગ છે એમાં તમારે આટલામાં લાલ રંગ પૂરી દેવાનો રહેશે બરાબર. આ રીતે લાલ રંગ ભરી દેશો. તો અહીંયા તમે જોશો 5/25 બરાબર 1/5 બરાબર 0.20 થશે. પાંચમું છે બાકી રહેલ ભાગને દશાંશ અપૂર્ણાંકમાં દર્શાવો. હવે બાકી રહેલો ભાગ છે તો એને મિત્રો કુલ ખાના 25 છે, એમાંથી 20 ખાના ભર્યા વગરના છે એટલે કે 20/25 બરાબર 4.5 થશે બરાબર 0.80, એને દશાંશ અપૂર્ણાંક દર્શાવી શકાય. એના પછી મિત્રો અહીંયા ગુજરાતના મુખ્ય 5 શહેરોમાં જાન્યુઆરી 2018ના કોઈ એક દિવસના તાપમાન નોંધવામાં આવ્યા હતા. તે કોષ્ટક જુઓ અને પ્રશ્નોના ઉત્તર લખો. એ અમદાવાદ, સુરત, ભુજ, ડીસા અને રાજકોટનું તાપમાન, મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન લેવામાં આવ્યું છે. એના આધારે પ્રશ્નોના જવાબ લખીએ. તો છઠ્ઠો પ્રશ્ન છે કયા શહેરનું મહત્તમ તાપમાન સૌથી વધારે હતું? તો અમદાવાદનું. 7 અમદાવાદ અને ભુજના મહત્તમ તાપમાન વચ્ચેનો તફાવત તો 36.1 સેલ્સિયસ અને 30 સેલ્સિયસ બંનેનો તફાવત છે 6.1 સેલ્સિયસ. 8મું છે સુરત કરતાં ડીસાનું લઘુત્તમ તાપમાન કેટલું ઓછું હતું? તો મિત્રો 21.6 સેલ્સિયસ સુરત અને 17.8 સેલ્સિયસ ડીસા, તો એનું લઘુત્તમ તાપમાન 3.8 સેલ્સિયસ ડીસાનું લઘુત્તમ તાપમાન ઓછું હતું. 9 રાજકોટનું મહત્તમ તાપમાન 40 સેલ્સિયસ સુધી પહોંચે છે, તે માટે તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો જરૂરી હતો? તો મિત્રો મહત્તમ તાપમાન છે 40 અને હાલ છે તાપમાન 32.5, તો 3.50 સેલ્સિયસ તાપમાનમાં વધારો જરૂરી હતો. 10મો છે ભુજ અને રાજકોટ વચ્ચેનો લઘુત્તમ તાપમાન વચ્ચેનો તફાવત કેટલો છે? તો મિત્રો 21.1 સેલ્સિયસ રાજકોટ અને 18.1 સેલ્સિયસ ભુજ, તો બંનેનો તફાવત છે 0 સેલ્સિયસ એટલે કે 3 સેલ્સિયસ તાપમાનનો તફાવત છે. વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે પણ તમે તમારું સ્વાધ્યાય પોથીની અંદર સોલ્યુશન કરી શકો છો. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.